જગે એ જિંદગી. આજે આપણે એક જિંદગીના સ્મરણનો સિંચવા છે જે આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવે કે આજે પણ એમની બુલંદીઓ વર્તાય છે. આજે પણ આકાશમાં ધ્રુવના તારાની જેમ અવિચળ છે. આપણા આદિવાસી સમાજનો એક વીર પુરુષ, મહાપુરુષ, ધૈર્યવાન, ધરતી આબા, જગત પિતા એવા અગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે અને શબ્દ ટૂંકા પડે એવું ઝવેર ઠગનો એટલે કે શ્રી બિરસા મુંડા. અને એ આપણા ભગવાન ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાટુ ગામમાં સુગના મુંડાને કરમી હાટુના ઘરે આ ધરતીને પાવન કરવા અને જળ, જંગલ, જમીનનો સંઘર્ષ કરવા 15 નવેમ્બર 1875 ના રોજ શ્રી બિરસા મુંડાનું અવતરણ થયું. સારગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ ચેબાસા ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ માટે ગયા. આમના ભગવાન બાળપણથી જ હોશિયાર અને મહેનતુ હતા. કદાચ બાળ બિરસાના જ મનમાં વસી ગયું હશે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ, માટી મારી માયા ને આ માટી મારી કાયા, આ માટીમાંથી માટી અને આ માટીમાં હું ભળીશ. 1894 ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાને કારણે છોટા નાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો. ભગવાન બિરસા મુંડાએ આપણા સમાજની પૂરું મન લગાવી સેવા કરી અને ત્યારબાદ 1 ઓક્ટોબર 1894 ના દિવસે નવયુવાનતાના રૂપમાં તીર, કંઠા અને ભાલા સાથે મુંડાઓને એકત્ર કરી અને અંગ્રેજો સામે મફત કરવા આંદોલન કર્યું. આપણા જગત પિતા કહેતા અમનો સે મત લડો, अपनों से मत लड़ो, बल्कि अपने हक और अधिकारों के लिए लड़ो जो तुम्हारे अधिकारों पर कब्जा किए बैठे हैं. અને એમના પ્રભાવથી આદિવાસી સમાજમાં એકજૂટ થવાની ચેતના જાગી. શ્રી બિરસા મુંડાને એમના શિષ્ય દુષ્કાળ પીડિત જનતાની સહાય કરી અને એક મહાપુરુષના દર્શન મેળવ્યા અને તેઓ ધરતી આબાના નામથી પૂજાવા લાગ્યા. 1857 ના વર્ષથી 1900 ના વર્ષ દરમિયાન મુંડાને અંગ્રેજ સિપાહી વચ્ચે લડાઈ થતી રહી. શ્રી બિરસા મુંડાને એમના શિષ્ય અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. એટલે જ કહેવાય ક્રાંતિ કી અમિટ કહાની થો, क्रांति की अमिट कहानी था, वो वीर बहुत अभिमानी था, डरा नहीं वो अंग्रेजों से, लहरा उसका पानी था, जड़ जंगल जमीन की खातिर सब कुछ उसने वारा था. क्रांति बसी थी रग रग में, क्रांति बसी थी रग रग में, वो चलता हुआ अंगाला था. અને 1900ની સાલમાં ડુબાડી બુરુ પહાડી પરથી એક ઉલ ગુલામ આંદોલનની શરૂઆત થઈ અને જાન્યુઆરી 1900માં દમબાડીના ડુંગરોમાં એક મોટો સંઘર્ષ થયો. ત્યારે શ્રી બિરસા મુંડા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકોને માર્યા ગયા અને કેટલાક શિષ્યોની પણ ધરપકડ કરવામાં આવી. અંતે શ્રી બિરસા મુંડા 3 ફેબ્રુઆરી 1900 ના દિવસે ચક્રધરપુરમાં જાતે ધરપકડ ઓરી લીધી અને 9 જૂન 1900 ના દિવસે 25 વર્ષની ઉંમરમાં રાંચી ખાતે કારાગારમાં મહાપ્રાણ કર્યું. ત્યારે સમગ્ર લોકના એમાંથી એક ગગનભેદી ચિત્કાર છૂટ્યો, અશ્રુઓની ચાલતા રે હાહાકાર મચાવ્યો, વેદના વાયુમંડળે ચક્રવાત સર્જ્યો, પૃથ્વી પોતાના પનોતા પુત્રને ઉતાના પાછો ખેંચી લેવા કંપી ઉઠી અને પંચમહાભૂતોનો બનેલો શ્રી બિરસા મુંડા નામનો નશ્વર દેહ ફરી પંચમહાભૂતોમાં ભળી ગયો. આત્મા તો હજી અમર છે, આત્મા તો હજી અમર છે, પરંતુ આ નશ્વર દેહનું શું મૂલ્ય છે એ સમગ્ર લોકોએ દિવસે જાણ્યું અને સૌ એકી સાથે બોલી ઉઠેલા કે એની યાદમાં હિન્દ ભૂમિ પર જંજ્વાર સ્થાપી. એ પથ્થર પર 1709 કવિતા લાંબી લખજો હાક પ્રયાણી, સૌના લાડકો આયા શ્રી બિરસા મુંડા અને એ આપણો ભગવાન. જય જવાન જય